આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર ઋષિ કપૂર પર આરોપ છે કે તેઓ દરેક વાત પર કમેન્ટ કરે છે. હવે ઋષિજી, એવી વાતો જેની સાથે તમને કોઈ લેવા દેવા નથી તમે ટ્વીટ કરો છો, દરરોજ રાત્રે ટ્વીટ કરો છો. હવે બિહારમાં દારૂબંધી થઈ, તમે કહ્યું કે હું બિહાર નહીં જાઉં. અમારા પોતાના વિચાર હતો. પ્રોહિબિશન દુનિયાભરમાં દરેક વખતે ફેલ થઈ ચૂકી છે. પ્રોહિબિશનથી, દબાણથી જે વસ્તુને તમે કહો છો કે નહીં કરો, એનાથી શું થાય છે કે અંડરવર્લ્ડ જન્મે છે. પોલીસ એનો અયોગ્ય ફાયદો ઉપાડે છે. ખરાબ દારૂ બને છે, નશીલા પદાર્થો વાપરવામાં આવે છે. જે લોકો જેમને કરવો જ છે નશો કરવો જ છે, એ કરશે જ. એ ઇલીગલી કરશે. થયું એક કે જેટલા તમામ પોલિટિશિયન્સ છે, પોલીસવાળા છે, ખોટા લોકો છે, એમનો ફાયદો થશે. અને શું થશે? જનતા એમાં ધોવાશે, એ મળશે. હું એ કહેવા ઈચ્છતો હતો. પણ ચીફ મિનિસ્ટર નીતિશ કુમારે કહ્યું કે તમે કહી રહ્યા છો કે હું બિહાર નહીં આવું, જેમ કે તમે રોજ બિહાર આવો છો. કોઈ પણ વસ્તુ ક્યારે પણ કહેશો કમ્પલ્શનમાં કે તમે નહીં કરો. માણસનો સ્વભાવ છે, એમના નેચરમાં છે કે નહીં, એ એકવાર ટ્રાય કરશું. લેટ ધ ડિસિઝન બી ધેર. દે ઓલ ઇલેક્ટેડ નેશન નાઉ ટુ. ચાલો, હું માની લઉં છું કે ડ્રિંકિંગથી, દારૂથી તમારો થોડો સંબંધ છે, તમે કોમેન્ટ કરી દીધી. પણ આસારામ બાપુ, રાધે માં, કોઈ એવું નથી જેને તમે છોડી દો. મેં શું ખોટું કહ્યું છે યાર? હું તો દરેક વખતે કહું છું કે તમારી ઇન્સિક્યોરિટી જે હોય છે ને, કે માણસ હજી થોડા ઇન્ટેલિજન્ટ હોય છે, એ તમારી ઇન્સિક્યોરિટીનો ફાયદો ઉપાડે છે. કેમ કે તમે એમને માનો છો એટલે એ તમારો ફાયદો ઉપાડે છે. હવે તમે રાધેમાનો ફોટો લગાવ્યો, કયું આ વગર ચશ્માની બપ્પી લહેરી જેવી દેખાય છે. કોઈ ડિરેક્ટરને ઠેસ ન પહોંચે. હું કોઈને દુઃખ નથી પહોંચાડવા માંગતો, પણ મને એવું લાગ્યું કે આ કઈ ગુરુમાં છે કે ગુરુ છે જે આટલી લદાયેલી છે સોનામાં. તો મને લાગ્યું કે આ ભપીલેરી બેન છે. આ તો યાર હવે જો એમની ફોલોઈંગ હોઈ શકે છે, લોકો એમને માનતા હશે. હું એમની સાથે કોઈ પર્સનલ એજન્ડા નથી એમની સાથે મારે. પણ વિચારવાવાળી વાત એ છે કે અમુક લોકો આ વસ્તુનો ફાયદો ઉઠાવે છે, અયોગ્ય ફાયદો ઉઠાવે છે એમની વીકનેસની, તમારી વીકનેસની. અને એ ઇન્ટેલિજન્ટ પીપલ હોય છે અને એ પોતાનો ધંધો પાણી ચલાવતા રહે છે. તમે પેલા બાબા રામ રહીમ વિશે પણ કહ્યું કે હું એમનો રોલ કરવા તૈયાર છું, મારા પર કેસ ચલાવીને જોઈ લો. મને યાદ નથી આવી રહ્યું. મને એકવાર એ મળ્યા હતા, ઘણી સારી રીતે મળ્યા હતા, બહુ સારા હતા એ. બટ જો હું કરવા ઈચ્છું કોઈ રોલ અને મારે કરવું પડે તો હું એમનાથી ઇન્સ્પિરેશન તો લઈ શકું છું કે કયો રોલ એમની નકલ કરવા માટે પેલા કીકુ શારદા પર કેસ થઈ ગયો હતો. આ ફોટો છે. ઓકે. અને તમારું ટ્વીટ તમને યાદ પણ નથી. રાત્રે કર્યું હશે આ ટ્વીટ. શું તમે કહ્યું કે હું આવો રોલ કરવા તૈયાર છું, મારી ધરપકડ કરીને બતાવો. બટ આમાં ખોટું શું છે? હું કલાકાર છું અને કલાકાર શું ઇન્સ્પિરેશન તો સોસાયટીથી જ લે છે ને. અમે લોકોથી જ લઈશું ને. જો હું કોઈ લેવા ઈચ્છું છું તો જો કરવા ઈચ્છું છું તો ખોટું શું છે એમાં? સૌથી મોટી કોન્ટ્રોવર્સી તમારી ત્યારે થઈ જ્યારે તમે ટ્વીટ કરીને કહ્યું કે ગાંધી પરિવારના નામ પર, રાજીવ ગાંધીના નામ પર, સોનિયા ગાંધીના નામ પર, ઇન્દિરા ગાંધીના નામ પર જે બિલ્ડિંગ્સ છે, રોડ્સ છે, પોર્ટ છે, એરપોર્ટ છે, એ બધાના નામ બદલી દો. પહેલાં તો હું તમને એ કહી દઉં કે મારી કોઈ એવી એસ્પિરેશન નથી કે કોઈ પોલિટિશિયન બનવાની, કે પછી મેં આજે કહ્યું છે એટલે કહ્યું છે કે રૂલિંગ પાર્ટીને પ્લીઝ કરવા માટે. કોંગ્રેસના લોકો તો કહી રહ્યા છે કે તમે આ બધું એટલે કરી રહ્યા છો કે તમે બીજેપીને ખુશ કરી દો. તો મેં તો એ થોડું કહ્યું છે કે હું કોઈ પાર્ટીનો અગેન્સ્ટ છું. મેં જે કહ્યું છે, જે સાચું વિચાર્યું છે, એ વિશે કમેન્ટ કરી કે શું જરૂરી છે કે દરેક શહેરમાં, હિન્દુસ્તાનના દરેક શહેરમાં જે પણ સંપત્તિ છે, જે પણ નેશનલ એસેટ છે, એ નામ એમના ફેમિલીથી જ જાણવામાં આવે છે. શું આપણા દેશમાં એવા બીજા કોઈ અમેન્ડમેન્ટ લોકો નથી જેમણે શહેર બનાવ્યા હોય કે આપણા દેશને બનાવ્યો હોય? અને મેં આ વાત કોઈને ઇમ્પ્રેસ કરવા માટે કે કોઈ પદ્મ એવોર્ડ લેવા માટે કે કોઈની રાજ્યસભાની મેમ્બરશિપ લેવા માટે કે પછી પોલિટિશિયન બનવા માટે નથી કરી. એક નાગરિક, હું ટેક્સ પેઇંગ સિટીઝન ઓફ ધ કન્ટ્રીનો છું. મેં માત્ર સવાલ ઉઠાવ્યો, આ મુદ્દો ઉઠાવ્યો છે. અને મને ઘણી ઇજ્જત છે નહેરુ ફેમિલીની, ગાંધી ફેમિલીની, આપણા પંડિત જવાહરલાલ નહેરુજીની.
ઇન્દિરા ગાંધીજી, રાજીવ ગાંધી સાહેબ, આ બધા આપણા કાબિલ અને ઘણા સારા લીડર્સ હતા. હું એમની ઘણી ઇજ્જત કરું છું. એમની કપૂર પરિવાર દરેક વખતે કોંગ્રેસવાદી રહી ચૂક્યા છે. બટ મારો મુદ્દો એ છે કે એમની જે પાર્ટી છે એમને ખુશ કરવા માટે એ સાયકો ફ્રેન્ડ્સ કે બધી વસ્તુઓ પર શું એમના જ નામથી ઓળખાશે? ઋષિજી હું કહી રહ્યા છે કે એક મિનિટ, હું જાણવા ઈચ્છું છું કે 2009માં મુંબઈમાં એક બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સનો એક બ્રિજ બન્યો, બાંદ્રા વર્લી લિંક બ્રિજ બન્યો. 2009માં કમિશન કર્યો અને રાજીવ ગાંધી સાહેબનું દેહાંત 1991માં થયું હતું. 91 અને 2009માં પણ તમે એમના નામથી એ રાખી દીધું. એ બ્રિજનું નામ JRD ટાટા નામ કેમ નથી રાખતા? JRD ટાટાનું શું કોન્ટ્રીબ્યુશન છે આપણા દેશમાં? આપણા બીજા પણ પોલિટિશિયન છે, બીજા પણ એવા નાગરિક છે જેમનું કોન્ટ્રીબ્યુશન છે આપણા દેશમાં. એમના નામ રાખો, આ એમના નામથી ઓળખાય. દિલ્હી શહેરમાં ઇટસેલ્ફ મને કોઈકે ટ્વીટ કર્યું હતું અને મને ફોટોગ્રાફ મોકલ્યો હતો, મારી પાસે છે ફોનમાં. 64 એવા 64 પ્લેસીસ નેશનલ અસેટ્સ છે દિલ્હી શહેરમાં વિચ ઇઝ નોન બાય ધેર નેમ. અરે બહુ થઈ ગયું યાર જાણવા માટે. દરેક સ્ટેડિયમ, દરેક એરપોર્ટ, દરેક જગ્યા શું એ જ હોય? ઋષિજી કોંગ્રેસના લોકો મેં કહે કોઈને છે કે વિરુદ્ધ નથી કર્યું. મેં કહ્યું કે મુદ્દો એટલે ઉઠાવ્યો કે હવે આગામીમાં આગળ થોડા કોન્શિયસ થઈ જાઓ કે યાર બહુ થઈ ગયું એમના નામ પર. ઋષિજી કોંગ્રેસના લોકો એમ કહી રહ્યા છે કે આ બધા નામ ચૂંટાયેલ સરકારોએ રાખ્યા હતા. તમે કોણ છો? હું એક એક નાગરિક છું આ દેશનો. મારો હક છે કે હું આવાનો અવાજ ઉઠાવું. મને આ વાતનો કોઈ ડર નથી કે જો હું આ મુદ્દો સાચો વિચારું છું, જે મેં કહ્યું છે, આ એમને જાગૃત કરવા કે હવે દરેક વસ્તુ એમના નામથી જ ઓળખાશે. આઈ ડોન્ટ નો જો હું સાચું કહી રહ્યું છું કે હું ખોટું કહી રહ્યું છું. આઈ ડોન્ટ નો. થેન્ક યુ. કોંગ્રેસના લોકોના હું નિવેદન તમને જણાવું. કોંગ્રેસે તમને પૂછ્યું કે તમારા ઘરની બહાર જી હા. મોલેસ્ટેશન પણ કર્યું, થોડા પથ્થર પણ આજે ફેંકવામાં આવ્યા. પત્ર મારો થયો હતો મારા ઘરની સામે. હા, એ પૂછે છે કે ઋષિ કપૂર થાય છે કોણ? કરેક્ટ વાત છે, એકદમ સાચું છે. બીજા જ દિવસે એમનો બોલતી બંધ થઈ ગઈ, એમનો અવાજ બંધ થઈ ગયો હતો. એટલે જ કહી રહ્યા છે કે તમે જે રૂલિંગ પાર્ટી છે બીજેપી એને ખુશ કરવા માટે કરો છો. મને શું મળી જશે યાર? હું મારા દાયરામાં ખુશ છું. મારા દાયરામાં હું રાજા છું, હું કલાકાર છું યાર. હું અભિનેતા છું. મારે નેતા નથી બનવું, હું અભિનેતા છું, અભિનેતા છું. જો નેતા નથી બનવું તો મોદીજી જે લંડનમાં ભાષણ આપે છે એના તમે ઘણા વખાણ કરો છો. મને લાગે છે કે મોદીજી જે કહે છે ઘણું સાચું જ કહે છે. થોડી ઘણી એમને બસ એટલી જ વિનંતી કરું છું કે જે કહે છે એને કરીને પણ બતાવે છે જલ્દીથી, કે ઇમ્પ્લિમેન્ટેશન થાય, એ કરે. કેમ કે અમે ઈચ્છીએ છીએ કે જે સરકાર અત્યારે જે છે એ કંઈક કરે. જનતા આપણી વેઇટ કરી રહી છે કે અમારી કે એ જે એમના પ્રોમિસીસ છે એને એ ફૂલફિલ કરે. હું પણ ઘણા પેશન્સથી વેઇટ કરી રહ્યો છું અને મને આશા છે કે એ કરીને દેખાડશે. માત્ર મોદીજી નહીં, સ્મૃતિ ઈરાનીના પણ તમે ઘણા વખાણ કર્યા. એમને પાર્લામેન્ટમાં જ્યારે ઇમોશનલ ભાષણ આપ્યું તમે એમને લેડી અમિતાભ કહી દીધું. સ્મૃતિની સાથે હું એક ફિલ્મ કરી રહ્યો હતો અને અમે શિમલામાં આઉટડોર પર હતા. એ વખતે એમને યુનિયન મિનિસ્ટરનો ટેગ આપવામાં આવ્યો હતો. તો બની ગયા આઈ થિંક હ્યુમન રિસોર્સ મિનિસ્ટર. મિત્રતા હતી બટ દેન અને એ મૂવી વચ્ચે છોડી દીધી. સ્મૃતિનું શું હતું એ ટ્વીટ? એમણે પાર્લામેન્ટમાં ભાષણ આપ્યું હતું. હા, એમણે ઘણું ઇમોશનલ અને ઘણું કેરેજિયલ ભાષણ આપ્યું હતું. એમની એ વેરાસિટી ઓફ ટ્રુથ કેટલી છે એ મને ખબર નથી, પણ એમણે કન્વિન્સ કરી દીધું હતું કે જે કહી રહી છે એ સાચું કહી રહી છે. પણ તમે મોદીજીના વખાણ કરશો, સ્મૃતિના વખાણ કરશો, રાહુલ ગાંધીના તો ક્યારેય વખાણ નથી કરતા. એ પણ સારું બોલે છે. મને રાહુલ ગાંધીની સ્ટાઇલ તો બહુ સારી લાગે છે. હવે એમને તો ક્યારેય ટ્વીટ નથી કર્યું તમે એમની સ્ટાઇલ નહીં. માટે? એમણે એવી કોઈ વાત નથી કરી કે હું ટ્વીટ કરું અને કહું. અમુક લોકો કહે છે કે તમને દુઃખ છે કે તમે આટલા વર્ષો સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું પણ તમને ક્યારેય કોંગ્રેસની સરકારે પદ્મ એવોર્ડ નથી આપ્યું. હવે બની શકે મોદીજી આપી દે. અરે હવે જ્યારે 44 વર્ષ 44 યર્સ કામ કર્યા પછી પણ જો નહીં જાણ્યું તો હવે શું આપશે યાર? હવે તો લેવાનો સમય પણ નથી. મને દુઃખ એ વાતનું છે કે શમ્મી કપૂર સર ચલે ગયા. તમે શમ્મી કપૂરને પણ ઓનર નહીં કર્યું. ઇટ્સ અ સેડ. કેમ કે અમારે ત્યાં સરકારમાં એવું થાય છે કે દિલ્હીમાં જો તમારી કોઈ પુલ હોય કે તમારો કોઈ માણસ હોય તો તમને એવોર્ડ આપી દે છે.
કોઈ કાબિલ વ્યક્તિને તમે એવોર્ડ નથી આપતા. પણ હવે તો તમારી સરકાર કહે છે ને, લોકો કહે છે મારી કે સરકાર તમે- ક્યાં છે યાર? આ તો જનતાની સરકાર છે. મેં Twitter પર બીજેપીના તમને- વિરુદ્ધ પણ મેં ભાષણ ટ્વિટર આપ્યું પર છે. તમને મોદીજીનો ભક્ત કહે છે. જો મેં કહ્યું કે હું ભક્ત જરૂર છું, પણ હું ભગવાનનો ભક્ત છું. હવે આ આજકાલના જમાનામાં શું છે, કયા સંદર્ભમાં કહેવામાં આવી રહ્યું છે એ નથી જાણતો. પણ હા, ઇફ સો બીટ આઈ એમ. પણ આ તો સાચું છે ને કે અમર અકબર એન્થનીમાં ત્રણેય એવા છે, પછી અમિતાભ બચ્ચન હોય, ઋષિ કપૂર હોય કે વિનોદ ખન્ના હોય, ત્રણેય મોદીજી સાથે. એવું તો એવું છે કે બચ્ચન સર પર કોઈ આરોપ લાગ્યા હતા, પછી એમણે મને પણ ઘસડી દીધો હતો. મેં કહ્યું કે કંઈક તો મેં કંઈક ટ્વીટ કર્યું હતું કે બે તો છે, ઠીક, હવે આ વિનોદ ખન્ના આવી વાતો કરશે તો પછી અમર અકબર એન્થની ત્રણેય હશે, એવું કંઈક મેં કહ્યું. તો આવું કંઈક કહ્યું હતું મેં. જો પણ આ- હું જે કરું છું ને એ આનંદ મેળવવા માટે કરું છું, કોઈને કંઈક ખોટું લગાડવા માટે નથી કરતો. જો ભૂલથી પણ મેં કંઈક ખોટું કર્યું હોય તો આજે પણ તમારી સામે હાથ જોડીને માફી માંગુ છું કે મારો હેતુ, ઇન્ટેન્શન એ નહોતો. મારું ઇન્ટેન્શન ક્લિયર છે, મારી થોટ ક્લિયર છે, કેમ કે એક પ્લેટફોર્મ મળી ગયું છે. મજાની વાત એ છે, લોકો એન્જોય કરે છે. તમે એમાં કોઈ સચ્ચાઈના બીજને રોપી શકો છો તો કરી લો યાર. તો જો તમે કોઈ શીખ મેળવી શકતા હો તો મેળવી લો. એક મજાની વાત છે. આ આદત ક્યાંથી લાગી ટ્વીટ કરવાની? અચ્છા, આનો દોષ તમે અનુષ્કા શર્માને આપી દો. હું કઈ મૂવી હતી, પટિયાલા હાઉસની શૂટિંગ કરી રહ્યો હતો લંડનમાં, તો નૈના એ લખી રહ્યો હતો, તો મને મેમ્બર બનાવી દીધો. મને આજથી 5-6 વર્ષ પહેલા. તો મેં કહ્યું કે નહીં, આ મારા બસની વાત નથી, આ કોણ લખ્યા કરશે. પછી અમે શૂટિંગ કરી રહ્યા હતા. અહીં અભિષેક બચ્ચને મને કહ્યું કે અંકલ યુ શુડ બી અ પાર્ટ ઓફ ધીસ. તો મેં કહ્યું હા ચાલો કરી બતાવીએ. મેં કહ્યું કે તો હું મેમ્બર તો છું ઘણા સમયથી, તો આ 1 વર્ષ થયું છે મને ટ્વીટ કરતા. બટ તમે એની મજા લો છો કે નહીં, કે તમને ખરાબ લાગે છે આ બધું? મને કહો તમે શું. હા, જે વિરોધ કરવાવાળા છે એવું કહે છે કે રાત્રે જ્યારે 2-4 પેગ લગાવી દે છે ત્યારે ઋષિજી ટ્વીટ કરે છે. કેમ કે સત્યથી એમને ડર લાગે છે. એમના મનમાં કોઈ પાપ છે તો બીજું કોઈ નહીં મળે તો કહે કે રાત્રે 2-4 પેગ લગાવ્યા પછી વાત કરે છે. હું જે કહું છું તે સાચું કહું છું અને મારા હિસાબે કહું છું. આઈ હેવ રાઇટ ટુ માય ઓપિનિયન. ડેમોક્રેસી છે તો મને વી હેવ ફ્રીડમ ટુ સ્પીચ. મેં તમને પહેલા પણ કહ્યું છે કે આઈ ડુ નોટ મીન એનીથિંગ ઓફેન્સિવ. હું તમારા દિલને દુઃખ નથી પહોંચાડવા માંગતો, પણ આવીએ જનતાને પૂછીએ જે લોકો આ વાત માટે. હા જી. સર, હું તમારી એટલી મોટી ફેન છું, હું શબ્દમાં નહીં કહી શકું, પણ એક વાત કહેવા માંગીશ સર, કે જો તમારા નામે કોઈ નેશનલ એસેટ્સ નહીં બનશે તો એ અમારા માટે ઘણી જ ખરાબ વાત હશે. દેશને ઘણું જ, આ તો ગૌરવની વાત હશે કે તમારું નામ ક્યાંય આવશે, પણ તમને આ વિચારવાની જરૂર નથી સર. તમે 125 કરોડ લોકોના દિલમાં વસો છો સર. તમારું નામ અમારા દિલમાં છપાયું છે. થેન્ક યુ. એવું છે કે મેં જે કંઈ પણ કહ્યું છે ક્યારે એવું નહીં વિચાર્યું કે મારા નામથી કોઈ વસ્તુ બનાવવામાં આવે. મેં ફક્ત એટલું જ કહ્યું છે કે આપણા દેશમાં ઘણા પોલિટિશિયન્સ છે, સરદાર પટેલ, આંબેડકર સર, લોકમાન્ય તિલક, જેમણે પોતાના જીવ, ભગતસિંહ, કેટલા લોકો પોતાના જીવ ખોઈને આપણા દેશને બનાવ્યો. તમારા નામથી બનાવ્યું છે ઋષિ કપૂર શૌચાલય. મને કોઈકે કહ્યું હતું કે આવું આ photo, બનાવવામાં આવ્યું છે, હા, અને જી. પછી એનો જવાબ કોઈ બીજાએ મારા નામે બનાવીને આપી દીધો છે કે શૌચાલયમાં શું કરવા આવે એનું. જી બોલો. સર મારી ફક્ત નારાજગી વાતની છે કે આ કહેવાની શું જરૂર હતી કે બધા બાપાનો માલ સમજીને રાખ્યો છે, શું બધું. તમે ફક્ત તમારી વાત શોર્ટમાં કહી શકતા હતા અને તમે બધાને સારું લાગતે. સર આનું મને થોડું દુઃખ છે, એટલે સર આ તમે જોઈ લો. તમારા દુઃખમાં હું સામેલ છું. એમને તમારા વાતથી નારાજગી નથી, તમારી વાત કરવાની સ્ટાઇલથી નારાજગી છે. એ જ મને હવે વાત સમજમાં આવી તો મેં કહ્યું કે હું તમારા દુઃખમાં સામેલ છું. સર, વધારે તો ઘરમાં બૈરીઓનો જ ચાલે છે, તો હું જાણવા માંગુ છું કે નીતુજીનું વધારે ચાલે છે કે તમારું? જોઈને લાગતું નથી કે કોનું ચાલી રહ્યું હશે. જો એમનું ચાલતું હોત તો આ ટ્વીટ કરવાનું બંધ કરી દીધું હોત તમે.